આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત નિરીક્ષકો દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકામાં ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોનો કમલમ કાર્યાલય ખાતે રાફડો ફાટ્યો હતો। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરીને સબમિટ કર્યા હતા કે જેમાં સૌપ્રથમ જિલ્લા પંચાયતના ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યાર પછી 5 તાલુકા પંચાયત નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા તાલુકા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા માટે કુલ 7 વોર્ડના 28 બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। મોડી સાંજ સુધી સેન્સની પ્રક્રિયા ચાલી તો પ્રદેશ નિરીક્ષકો સંપૂર્ણ અહેવાલ પ્રદેશમાં મોકલ્યા બાદ કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે એવી ચર્ચા કાર્યકરો ઉમેદવારોમાં જોવા મળી હતી। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।